નમસ્કાર દોસ્તો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જે લોન્ચ થઈ ચૂકી છે તેની ધોરણ 12ની બીએ વિષય જે આપણને આપેલો છે તેમાંથી બીએ વિષયના પ્રશ્નપત્ર નંબર 3 જે છે તેના વિભાગ ઈનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। આ સોલ્યુશન શરૂ કરીએ તેના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના છે કે જો તમે ધોરણ 12ની આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અથવા તો અહીંયા વેબસાઇટનું નામ પણ આપેલું છે www.navneetstore.com, અથવા તો ઘરે બેઠા મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે નવનીત દ્વારા સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે, જ્યાં તમે આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું જે કન્ટેન્ટ છે તમે એકદમ ફ્રીની અંદર અને એકદમ તમે જોઈ શકો છો આ રીતે ડિજિટલ ફોર્મની અંદર એનો ઉપયોગ કરી શકશો। એના માટે તમારે શું કરવાનું છે તો તમારું પ્રથમ પેજ તમે ઓપન કરશો તો અહીંયા પૂઠા ઉપર તમને એક બારકોડ આપેલો છે। આ બારકોડ સ્કેન કરી અને અહીંયા જે વિગતો દર્શાવેલી છે એ પ્રમાણે તમારી બેઝિક ડિટેલ અંદર નાખવાની છે અને એક્સેસ કોડ આપેલો છે, એક્સેસ કોડ તમારે દાખલ કરવાનો છે। એક્સેસ કોડ દાખલ કરશો એટલે તમે આ જે સ્માર્ટ ડીજી બુક છે તે એક્સેસ કરી શકશો, તેનો ઉપયોગ કરી શકશો, જ્યાં તમે આ કન્ટેન્ટ ડિજિટલ સ્વરૂપની અંદર તમારા ફોનમાં ઉપયોગ કરી શકશો। અને આ ઉપરાંત એક ખાસ મહત્વની સૂચના છે કે ગાલા 21 અપેક્ષિત પણ લોન્ચ થઈ ચૂકી છે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે। જો એમાં 300 રૂપિયાથી વધારેની ખરીદી કરશો તો 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। એનો યુઝ પ્રોમો કોડ છે NAV15, અને જો તમે આ અપેક્ષિત જે છે એ 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો 20% જેટલું ડિસ્કાઉન્ટ મળશે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। ચાલો મિત્રો, તો શરૂ કરીએ વિભાગ ઈ। હવે અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્ન 60 થી 65માં કોઈ પણ 4 પ્રશ્નના વિસ્તારપૂર્વક જવાબ આપો, પ્રત્યેકના 5 ગુણ છે, કુલ 20 માર્ક્સનો પ્રશ્ન છે। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 60। સંચાલનની ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વચ્ચેનો તફાવત દર્શાવો, ગમે તે 5 મુદ્દા। પહેલો મુદ્દો, વ્યક્તિઓનો સમાવેશ। તો ઉચ્ચ સપાટીમાં જોઈએ તો સંચાલનની આ સપાટીમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, CEO નો સમાવેશ થાય છે। મધ્ય સપાટીમાં જોઈએ તો વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, હિસાબી અધિકારીઓનો સમાવેશ થાય છે। વ્યક્તિઓની સંખ્યામાં જોઈએ તો સંચાલનની આ સપાટીમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ ઓછી હોય છે, અને અહીંયા તમે જોશો તો ઉચ્ચ સપાટી કરતાં વધુ અને તળ સપાટી કરતાં ઓછી હોય છે। લાયકાત આપણે જોઈએ તો ઉચ્ચ સપાટી માટે સર્વગ્રાહી જ્ઞાન જરૂરી છે, જ્યારે મધ્ય સપાટીમાં જે તે વિભાગનું જ્ઞાન જરૂરી છે। સત્તા અને જવાબદારી, આ સપાટી સત્તા અને જવાબદારી બંને વધુ હોય છે, જ્યારે મધ્ય સપાટીમાં સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી જે તે વિભાગ પૂરતી મર્યાદિત હોય છે। નિર્ણયો, તો આ સપાટી મહત્વના નીતિ વિષયક નિર્ણયો લે છે જે વધારે જોખમી અને વધારે દૂરોગામી હોય છે। આ સપાટી જે તે વિભાગ અંગેના નિર્ણયો લે છે જે ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે। વહીવટ અને સંચાલન, આ સપાટી વહીવટ ઓછો અને સંચાલન વધુ કરે છે। આ સપાટી વહીવટ વધુ અને સંચાલન ઓછું કરે છે। ઉત્તરદાયિત્વ, આ સપાટીનું શેર હોલ્ડર, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે, જ્યારે ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે। ધ્યેય અને નીતિ ઘડતર, આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે, જ્યારે આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ અને ધ્યેયોનો અમલ થાય છે। ત્યાર પછી આપણે જોઈએ કદ, તો આ સંચાલનની આ સપાટીનું કદ સૌથી નાનું હોય છે, જ્યારે મધ્ય સપાટીનું કદ ઉચ્ચ સપાટી કરતાં મોટું અને તળ સપાટી કરતાં નાનું હોય છે। ઓળખ, ઉચ્ચ સપાટી સંચાલકોની સપાટી તરીકે પણ ઓળખાય છે, જ્યારે મધ્ય સપાટી અધિકારીઓની સપાટી તરીકે ઓળખાય છે। ત્યાર પછી આપણે જોઈએ 61મો સવાલ, આયોજનની મર્યાદાઓ। તો આયોજનની મર્યાદાઓની ચાવી અહીંયા તમને આપેલી છે। જો અ, ખા, બ, જ, ભાવિ કર્મચારીની પાંખ લાંબી। તો જો પહેલું છે ભાવિની અનિશ્ચિતતા, બીજું છે ખર્ચાળ પ્રક્રિયા, ત્રીજું છે લાંબી પ્રક્રિયા, ચોથું છે આયોજન અપ્રસ્તુત, પાંચમું છે જડતા અને પ્રેરે, છઠ્ઠું છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, સાતમું છે અપૂરતી માહિતી, આઠમું છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ, અને નવમું છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ। એમાં આપણે પહેલું જોઈએ ભાવિની અનિશ્ચિતતા। તો આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ ભવિષ્ય અનિશ્ચિત છે, તેને કારણે આવા પૂર્વાનુમાનો કે ધારણાઓ સંપૂર્ણપણે સાચી પડતી નથી। આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે। બીજું છે ખર્ચાળ પ્રક્રિયા। આયોજન માટે માહિતી એકઠી કરવી, તેનું વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું વગેરે માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે છે। તેઓને ઊંચી ફી ચૂકવવી પડે છે, તે તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે। એમ આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે। ત્યાર પછી ત્રીજું જોઈએ લાંબી પ્રક્રિયા। તો આયોજન કરવા માટે અનેક પ્રકારની જરૂરી માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરીને વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે। આ રીતે આયોજન લાંબી અને લાંબા સમય લેતી પ્રક્રિયા છે। આયોજન અપ્રસ્તુત, તો આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે, સમય, સંજોગો કે
એકમને અસર કરતા પરિબળોમાં અણધાર્યા પરિબળોને કારણે આયોજન ઘણીવાર અપ્રસ્તુત કે બિનજરૂરી બની જાય છે. પરિણામે યોજના મુજબ દરેક કાર્ય થતું નથી, તેથી આયોજન નિષ્ફળ થાય છે. 5મું છે જડતાને પ્રેરે છે. તો આયોજન દ્વારા એક કાર્યક્રમ સ્વીકારવામાં આવે છે જેનો અમલ ભવિષ્યમાં કરવાનો હોય છે. આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. તેઓ તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને આયોજનને જડ રીતે વળગી રહ્યા છે. તેથી કહેવાય છે કે આયોજનને જડતાને પ્રેરે છે. 6 છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. તો આયોજનમાં આપણે વર્તમાન સમયમાં ભવિષ્ય અંગેના વિચારણા કરીએ છીએ. ધંધાકીય એકમોને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે. તે આયોજનની સફળતાને અવરોધે છે. ત્યાર પછી 7મું છે અપૂરતી માહિતી. તો આયોજન કરવા માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે. આ માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેના આધારે કરેલ આયોજન અને તેના અમલીકરણથી અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થતા નથી. 8મો સવાલ છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. તો આયોજનમાં તમામ બાબતો અગાઉથી નક્કી કરવામાં આવે છે. આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે. આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલીકરણ દરમિયાન તેમાં ઈચ્છાનુસાર ફેરફારો કરી શકતા નથી. તેથી કર્મચારી સર્જનાત્મકતામાં અવરોધાય છે. 9મો સવાલ છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય ત્યારે ખોટા નિર્ણયો લેવાય છે, જે આયોજનને નિષ્ફળ બનાવે છે. ત્યાર પછી છે 62મો સવાલ ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. એમાં જાહેરાત દ્વારા. તો વર્તમાનપત્ર, ધંધાકીય સામાયિકો કે વિશિષ્ટ વ્યવસાયના સામાયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ ઉપર જાહેરાત જોઈને ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત કરી શકાય છે. તેમાંથી યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની પસંદગી કરી શકાય છે અને અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. ત્યાર પછી બીજું છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. તો સરકાર અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરીના ઈચ્છુક ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્યો જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે. જે એકમોને તેમની સેવાઓની જરૂર હોય તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલી આપે છે. એકમના સંચાલકો તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે છે. ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. તો વર્તમાન સમયમાં અનેક એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યવસાયિક અને ધંધાદારી જ્ઞાનનું શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી તૈયાર થતા સ્નાતકોની સીધી જ ભરતી કરવામાં આવે છે. એકમમાં જે પ્રકારની લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂર હોય તે અંગે કોલેજ કેમ્પસ રૂબરૂ મુલાકાત ગોઠવીને ભરતી કરી શકાય. દાખલા તરીકે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT જેવી સંસ્થાઓ દર વર્ષે આવી ભરતી મેળાઓ યોજતા હોય છે. ત્યાર પછી છે મજૂર સંઘો દ્વારા. તો એકમના કામદાર સભ્યોની નોંધણી મજૂર સંઘ કરતા હોય છે. કેટલીક વાર એકમમાં કાર્ય ઓછું થતાં કે અન્ય કારણોને લીધે કામદારને છૂટા કરવામાં આવે છે. જ્યારે કામમાં વધારો થાય ત્યારે મજૂર સંઘની મદદથી આવા કામદારોની ભરતી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી છે ઠેકેદાર. આ પદ્ધતિમાં કામદારો પૂરા પાડવાની જવાબદારી ઠેકેદાર લે છે. તેમાં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવા અંગેનો કરાર કરવામાં આવે છે. ઠેકેદાર વિવિધ કામના કામદારોનો સંપર્કમાં હોય છે. એકમને જ્યારે જરૂર પડે ત્યારે વાજબી દરે કામદારો પૂરા પાડવામાં આવે છે. દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરે. આ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતા રહેલી છે. આ રીતે સામાન્ય રીતે બિનકુશળ કામદારો પૂરા પાડવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ 6 દ્વાર પર ભરતી. એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું નોટિસ બોર્ડ મૂકીને કર્મચારી મેળવી શકાય. આ પદ્ધતિ સામાન્ય કક્ષાના રોજમદાર કર્મચારીઓ મેળવવા માટે અનુકૂળ છે. આધુનિક પદ્ધતિ. આધુનિક સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા પણ કર્મચારીઓ મેળવી શકાય છે. વિવિધ પ્રકારની એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંબંધિત ઉમેદવારોની જરૂરી વિગતોની નોંધણી કરે છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે એજન્સીઓ અથવા તો એકમો તેનો ઉપયોગ કરી અને યોગ્ય ઉમેદવાર પ્રાપ્ત કરી શકે છે. આ માટે ઘણીવાર તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે, જેમ કે અરજી, પરીક્ષા, પરિણામ અને નિમણૂક. આ પદ્ધતિમાં ઉમેદવાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો એ મહત્તમ લાભ લઈ શકે છે. સામાન્ય રીતે કુશળ કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે, કારણ કે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે. ત્યાર પછી છે 63મો સવાલ બિન નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો. ચાલો, તો બિન નાણાકીય પ્રોત્સાહનોમાં જોઈએ તો નો, સલાહ, કલ્યાણ. તો જે પ્રોત્સાહનો નાણાં ઉપર આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહન કહે છે. આ એની ચાવી છે, ખાસ યાદ રાખજો, આ જવાબ યાદ રાખવા માટેની. તો આવા પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્ય જુસ્સામાં વધારો કરે છે. આવા બિન નાણાકીય પ્રોત્સાહનો નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું છે નોકરીની સલામતી. તો કર્મચારીઓને માત્ર વેતન મળે એ અગત્યનું નથી, પરંતુ તેઓ પોતાના નોકરીની સલામતી ઈચ્છે છે. નોકરીની સલામતી મેળવવાના
કારણે કામદારો ઉત્સાહથી કાર્ય કરે છે અને તેમના એકમના ઉત્પાદનમાં વધારો થાય છે. કામની કદર અને સન્માન. જે કર્મચારીઓ એકમે નક્કી કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે. આવા ગુણોનું સન્માન કરવાથી તેઓને પ્રોત્સાહન મળે છે, સાથે સાથે બીજા કર્મચારીઓને પણ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. જવાબદારીની સોંપણી. જ્યારે અધિકારી તેના તાબેદારને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વધારાની જવાબદારી સોંપે છે. આવી જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને તેઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. ચોથું છે સલાહકાર. જ્યારે કર્મચારીઓ ખૂબ લાંબા સમય સુધી તેમની કામગીરીની શ્રેષ્ઠ કાર્યશૈલી જાળવી રાખે ત્યારે તેમના અનુભવોનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં તેમના મંતવ્યો અને સલાહ સૂચનો મેળવવામાં આવે છે. આથી કર્મચારી પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને તેથી તે પ્રોત્સાહિત થાય છે. પાંચમું છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ આપવાથી તેઓ કાર્ય કરવા પ્રોત્સાહિત થતા હોય છે. કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીન સગવડ, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવી અનેક કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ આપવામાં આવે છે. આથી કર્મચારીઓ ઉત્સાહ, ખંત અને કાર્યક્ષમતાથી પોતાની કામગીરી કરે છે. અન્ય પ્રોત્સાહનો. ઉપર જણાવેલા બિન નાણાકીય પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજા અનેક પ્રકારના પ્રોત્સાહનો આપી શકાય, જેમાં કર્મચારીઓને રહેઠાણની સગવડ, જીવન વીમા સેવા, બાળકોના શિક્ષણની ફી, પુસ્તક, ઘરેથી કારખાના સુધી આવવા જવાની સગવડ વગેરેનો સમાવેશ થાય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 64મો સવાલ. નેતૃત્વનો અર્થ દર્શાવી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો આ પ્રશ્નનો જે ઉત્તર છે એની ચાવી આ પ્રમાણે આવશે. આપ સહી અભિનેતા. ચાલો netૃત્વનો અર્થ. તો કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વૈચ્છિક રીતે પ્રયત્ન કરવા, તેમના ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કરી શકાય. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત. નેતૃત્વની લાક્ષણિકતાઓ. તો નેતાગીરીની વિવિધ વ્યાખ્યાઓ પરથી તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. એમાં પહેલું છે તાબેદારનું અસ્તિત્વ. નેતા હંમેશા તાબેદારને નેતૃત્વ પૂરું પાડે છે. આમ નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. તાબેદારો વગર નેતૃત્વ પૂરું પાડી શકાતું નથી. ત્યાર પછી છે સતત પ્રક્રિયા. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. આમ નેતાગીરીની પ્રક્રિયા એ સતત પ્રક્રિયા છે. નેતૃત્વનો સ્વીકાર. નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તેના તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી પૂરી પાડે છે અને તાબેદારોનું પાલન કરે છે. અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધ. વૈધિક રીતે નેતા અમુક જૂથનો વડો છે. આમ છતાં નેતા અવૈધિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન ઉપર અસર પાડી શકે અને ધ્યેય સિદ્ધિ માટે તેને પ્રેરિત કરી શકે. ત્યાર પછી 5મો સવાલ છે આદર્શ વ્યક્તિત્વ. નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂક દ્વારા પોતાના તાબેદારને પ્રભાવિત કરી શકે છે. નેતામાં જન્મજાત અમુક ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો વિકસાવેલા હોય છે. આવા ગુણો ધરાવતી વ્યક્તિ જ નેતાગીરી કરી શકે. અભિપ્રેરણ. નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી છે. નેતા પોતાના તાબેદારોને પ્રોત્સાહિત કરી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરે છે. ત્યાર પછી 7મો સવાલ હિતોની એક વાક્યતા. નેતાગીરીમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા હોવી જરૂરી છે. જો નેતા અને તેના તાબેદારોના હિતો અલગ અલગ હોય તો નેતાગીરી બિનઅસરકારક અને નિરર્થક બને છે. પરિસ્થિતિઓની અસર. નેતાગીરીની સફળતાનો આધાર અમુક ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિ બદલાય તો નેતાને સફળતા પ્રાપ્ત થતી નથી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 65મો સવાલ. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. તો ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્તિ અને અયોગ્ય પ્રથાઓ સામે રક્ષણ પૂરું પાડવું. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. એમાં પહેલું છે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. તો કોઈ પણ ધંધો પોતાની શરૂઆત કે વિકાસ સમાજના સાધન સંપત્તિ દ્વારા કરે છે. તેથી ધંધાની જવાબદારી બને છે કે ગ્રાહકોને એવી પેદાશો કે સેવાઓ પૂરી પાડવી જોઈએ જે સમાજની સુખાકારીમાં વધારો થાય, જે સમાજને ઉપયોગી બને અને સમાજની સુખાકારીમાં વધારો થાય, જેથી ગ્રાહકોનું જીવન ધોરણ સુધરે. ત્યાર પછી બીજું છે સામાજિક જવાબદારી. ધંધાકીય એકમો વિવિધ પ્રવૃત્તિઓ, વિવિધ જૂથો પ્રત્યે સામાજિક જવાબદારી ધરાવે છે. ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે અને વેચાણ ગ્રાહકોને થાય છે. માટે ગ્રાહક પણ સમાજનો જ એક ભાગ છે. તેથી દરેક ધંધાકીય એકમે ગ્રાહકો પ્રત્યે નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ. ત્રીજું છે સમાજનો એક ભાગ. કોઈ પણ ધંધો સમાજનો એક ભાગ છે. દરેક વેપારી અને વેપારી પાસે ગ્રાહક જ છે. તેથી ગ્રાહકનો વિશ્વાસ જીતવાનું તેનું શોષણ ન કરવું જોઈએ. માટે દરેક ધંધાએ પોતાના ધંધા ઉપર ગ્રાહકોનો વિશ્વાસ વધતો રહે તેવી નીતિ અપનાવી જોઈએ અને ગ્રાહકોનું શોષણથી દૂર રહેવું જોઈએ. ત્યાર પછી છે ચોથો સવાલ.
સમાજ પર પ્રભાવ. તો ધંધાનો સમાજ ઉપર વધુ પ્રભાવ હોય છે. જાહેરાત દ્વારા સમાજના લોકોની ટેવો, આદતો, રહેણીકરણી, વિચારસરણી, ખાણીપીણીની બાબતો ઉપર અસર ઊભી થાય છે. આથી ધંધાકીય એકમે એક નૈતિક જવાબદારી તરીકે સમાજના હિતો માટે ધંધાની યોગ્ય નીતિ રાખવી જરૂરી છે. ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત. ધંધાકીય એકમો ગ્રાહક હિતોના રક્ષણને પોતાના ધંધાકીય હિતોને પાર પાડવા માટે આવશ્યક ગણતા થયા છે. સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત એ છે કે ધંધાએ ગ્રાહકો સુધી પહોંચવું, તેમની ઈચ્છા કે જરૂરિયાતોને જાણો અને તે અનુસાર ઉત્પાદન કરો. જો કોઈ ઉત્પાદક આ બાબતનો સ્વીકાર નહીં કરે તો ગ્રાહકો તેમના હરીફો પાસેથી ખરીદી કરી શકશે. ગ્રાહકનું રક્ષણ કરવું અને તેની ઈચ્છા કે માંગને ઉત્પાદકે સમજી તે અનુસાર ધંધામાં આગળ વધવું તે ધંધાના હિતમાં છે. સંતોષાયેલો ગ્રાહક માત્ર પુનઃ ખરીદી નથી કરી શકતો, પરંતુ તે તેની સાથે જોડાયેલા વિવિધ સામાજિક જૂથોને વસ્તુ કે સેવાથી તેને મળેલા સંતોષ માટે જણાવે છે, જે વધુ નવા ગ્રાહકોને ધંધા તરફ આકર્ષે છે. ત્યાર પછી છે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા. તો ગાંધીજીના વાલીપણાના સિદ્ધાંત મુજબ સમાજે જેને સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની ગરીબી અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે કરવો જોઈએ. ગ્રાહક એના વિચારો રજૂ કરતા. ગાંધીજીએ આવું કહ્યું હતું. મિત્રો, ધોરણ 12ના BA વિષયના જો તમારે અપડેટ્સ મેળવવા છે, એની જે IMP પ્રશ્નો છે, એમના જે ગાલા અસાઇનમેન્ટ છે, એમના જે તમામ પ્રકારના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ધોરણ 12ના ગ્રુપની, તેમાં જોડાઈ જજો, જ્યાં તમને વિડીયો અને PDFની લિંક મળતી રહેશે. અને વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા પ્રશ્નપત્રના એક નવા વિભાગના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જરૂરથી આપણી આ ચેનલ જે છે તે લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો.